રાજચંદ્ર ઉત્તરાયણ 254 ચાલે છે. કર્મ અનંત પ્રકારના છે. કર્મનો ઉદય પ્રતિ સમય વિવિધ પ્રકારે આવે છે. ખબર ન પડે કે થોડીક વાર પછી કયા કર્મનો ઉદય આવશે અને કયા પ્રકારના પ્રસંગ થશે. અનંત પ્રકારના કર્મ જીવે બાંધ્યા છે. અનંત પ્રકારના ભાવ જીવે પીએ છે. પ્રતિ સમય કોઈના કોઈ ભાવ, શુભ અશુભ ભાવ જીવને ચાલુ જ છે. તેથી કર્મ પણ અનંત પ્રકારના બંધાય છે. એ કર્મ પ્રકૃતિના ઉદયમાં જીવના પરિણામ જોડાય છે. એ ઉદય આવે ત્યારે જીવ એમાં જોડાય છે. એના આધારે એ ભાવ કરે છે. એનું નામ જોડાણ. પ્રસંગને અનુરૂપ એ ભાવ કરે છે. એ કર્મ પ્રકૃતિના ઉદયમાં જીવના પરિણામ જોડાય છે ત્યારે તે પ્રકૃતિનો દોષ જીવ સ્વયં કરે છે. અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ પ્રકૃતિ દોષ છે. એ ક્ષણે ક્ષણે જીવ સ્વયં કરે છે અને એનું બંધન પણ જીવને થાય છે. એમાં આકુળતા અને દુઃખને પણ અનુભવે છે. પણ એ દુઃખથી ટેવાઈ ગયું છે. કેમ કે એનું લક્ષ્ય પર પદાર્થમાં છે, બહારમાં છે. તેથી બહારથી કઈ એની ઈચ્છા પ્રમાણે ન થાય તો એનું દુઃખ છે. અને એની ઈચ્છા પ્રમાણે બધું તો થાય જ. કોઈની ઈચ્છા પ્રમાણે સંસારમાં બધું થતું નથી. એટલે જ્યારે એની ઈચ્છાથી વિરુદ્ધ થાય, ઓપોઝિટ થાય, તો એને અંદરમાં તકલીફ થવા માંડે છે. પણ એને ખરેખર તો અંદરમાં જે કશાય થાય છે એમાં દુઃખ છે, પણ એનો એને અનુભવ નથી. એને તો કલ્પનાથી પર પદાર્થ પોતાની ઈચ્છા પ્રમાણે કુટુંબ પરિવાર વાળા ન માને કે કોઈ કામવાળો ન મળે તો એની ઈચ્છા પ્રમાણે ન કરે, છોકરા એની ઈચ્છા પ્રમાણે ન કરે તો એને તકલીફ થવા માંડે છે. ખરેખર તો એ તકલીફ છે જ નહીં, એની કલ્પના છે. કેમ કે બીજા કોઈ પણ પોતાની ઈચ્છા પ્રમાણે પરિણમતા જ નથી. આપણે પણ બીજાની ઈચ્છા પ્રમાણે કરતા નથી. આપણે કે બીજાની ઈચ્છા પ્રમાણે બધું કરી છે તો બીજા આપણી ઈચ્છા પ્રમાણે કેવી રીતે કરે? એટલે આપણી ઈચ્છા પ્રમાણે નથી કરતા તો એને જીવને અંદરમાં તકલીફ થવા માંડે છે કે આ કેમ મારી ઈચ્છા પ્રમાણે નથી કરતા. તો જ્યારે જે પણ પ્રસંગ બહારમાં થાય છે તે પ્રસંગમાં જીવ ક્રોધ, માન, માયા, લોભના દોષ, મિથ્યાત્વ, મારાપણું, કર્તાપણું આદિ અનેક પ્રકારના દોષ સ્વયં કરે છે. સ્વયં એટલે એ વસ્તુ એને કરાવતા નથી. કેમ કે એ તો પૂતગલ છે. એને કઈ ખબર નથી કે આ જીવને હું મોહ કરાવું, કે આ જીવને હું ક્રોધ કરાવું,
એમ બહારની પૂતગલ ચીજને તો કઈ ખબર નથી, પણ જીવ સ્વયં એ પ્રસંગમાં ક્રોધાદી ભાવ કરે છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપની ઓળખાણ નથી કરતો, આવું ક્યાં સુધી થાય? અનંતકાળથી આ ચાલુ છે કે પ્રતિ ક્ષણે દરેક વર્તમાનમાં જીવ કશાય કરે છે. એ અનાદિકાળથી ચાલે છે. કેમ કે અનાદિકાળથી કર્મનો ઉદય પણ ચાલુ છે અને જીવ એમાં જોડાયા જ કરે છે, અને જોડાઈને સ્વયં ક્રોધાદી ભાવ કરે છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપની ઓળખાણ ન કરે, આ બંધ થવાનું ચાલુ ક્યારે થાય? કે જ્યાં સુધી એ જીવ પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ ન કરે. હવે આત્મ સ્વરૂપની ઓળખાણ કરે ત્યારે એ દોષ ન કરે એમ કેમ કીધું? એવો અહીંયા પ્રશ્ન થાય કે આત્મા જે છે એ કશાય રહિત છે, એમાં કોઈ કશાય નથી. ક્રોધાદી ભાવ આત્મામાં નથી. ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી, કાંઈ નથી. એ તો શુદ્ધ પદાર્થ છે, રાગ રહિત પદાર્થ છે, કશાય રહિત પદાર્થ છે. એવા આત્માની ઓળખાણ થાય કે હું તો કશાય રહિત છું. ઓળખાણમાં શું થાય કે એને ખબર પડે કે આ ક્રોધ, માન, માયા, લોભ વાળો હું છું જ નહીં. હું તો જ્ઞાન સ્વભાવી છું, હું તો જાણનાર છું. ક્રોધનો જાણવા વાળો છું, ક્રોધનો કરવા વાળો હું નથી. એમ જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થાય, સ્વરૂપમાં લીન થાય, ઓળખાણ થતા એ પોતાના આત્મ સ્વરૂપમાં લીન થાય, એકમેક થાય. પોતાના પરિણામ પોતાના સ્વરૂપમાં ન લાગે ત્યાં સુધી જીવના પરિણામ બહારમાં જોડાયા વગર રહેશે નહીં. આ એનું સાયન્સ છે. કાં તો અંદરમાં આત્માની સાથે જોડાય અને સુખની પ્રાપ્તિ કરે, શાંતિની પ્રાપ્તિ કરે, અથવા પરમાં જોડાય અને કશાય ભાવ કરે, રાગ દ્વેષ આદિ કરે, દોષ કરે. એવી પરિણામની ચાલ છે. આપણા જે પરિણામ છે ભાવ, એનું વિજ્ઞાન જ ઈ છે, સાયન્સ. એનું જે પરિણમન ઈ છે, કાં તો આત્મ સ્વરૂપમાં જોડાય અને કાં તો પરમાં જોડાય. એ જોડાયા વગર રહી જ ન શકે પરિણામ. આ એક પરિણામ સ્વભાવ છે. આ પરિણામ એટલે ભાવ જે છે એને પરિણામ કહેવાય. એનો એક સ્વભાવ છે, એનું એક વિજ્ઞાન છે કે આત્મ સ્વરૂપમાં પરિણામ લાગે અથવા ત્યાં ન જાય તો કર્મના ઉદયમાં જોડાય. પરિણામને કોઈને કોઈ અવલંબન જોઈએ છે. કોઈ અવલંબન એટલે આધાર. આપણે વાત થઈ 2 દિવસ પહેલા કે ગુસ્સો કરે તો સામે કોઈ વ્યક્તિ જોઈએ કે એક સિચ્યુએશન જોઈએ. એના વગર કોઈ બીજાના આધાર વગર ગુસ્સો ન કરી શકે. સમજાય છે? કેમ કે ગુસ્સો કરે તો કોના ઉપર કરે છે? એવું કોઈ વ્યક્તિ હોય અથવા એક પરિસ્થિતિ હોય બહારમાં, પોતાની ઈચ્છાથી પ્રમ ન થયું હોય એટલે એને ક્રોધ આવે. એટલે પર જે છે એના આધારે જીવ ક્રોધ કરે છે. પર એને ક્રોધ નથી કરાવતું. એ આપણે નક્કી કર્યું હતું કે નહીં? કેવી રીતે નક્કી કર્યું કે પર આપણને ગુસ્સો કરાવે છે કે નથી કરાવતું? કેમ કે અગર એક પર કરાવતું હોય ગુસ્સો તો બધા પર બધાને ઈ જ કરાવે ને. ઈ જ પ્રસંગમાં બધાને ગુસ્સો થવો જોઈએ. સમજાય છે? માટે પોતે કરે છે તો થાય છે. કાં તો આત્મ સ્વરૂપમાં જોડાય
અને કાં તો બહારનો જે કોઈ પ્રસંગ છે એમાં જોડાઈને ક્રોધ માન માયા લોભ કરે. પરિણામને કોઈને કોઈનું અવલંબન જોઈએ, કાં આત્મ સ્વરૂપનું કાં કર્મના ઉદયનું. કર્મનો ઉદય સતત ચાલુ છે, ગમે તે ક્ષણે કર્મનો ઉદય બારમાં ચાલુ છે. એ ખબર કેવી રીતે પડે કે કર્મનો ઉદય ચાલુ છે? કેવી રીતે ખબર પડે? કન્ટિન્યુઅસલી એક એક્ટિવિટી બારમાં ચાલુ જ છે, કંઈક આવે છે, જ્યાં મારું કંઈક, એટલે હું જેને મારું માનું છું વહેવું જાય છે, યા તો મને કંઈક મળે છે, 24/7 કંઈ ને કંઈક એક એક્ટિવિટી ચાલુ છે. અને અંદરમાં વિચાર જે છે સૂતા વખતે કે ત્યારે વિચારે ચાલુ છે, જેમાં કોઈ પર્સન છે. જાગતી વખતે તો લાઈવમાં છે, સામે કોઈ વસ્તુ યા એટલે કાંઈ ને કાંઈ ચેન્જ થાય છે કે નહીં? અત્યારે બી કંઈક ચેન્જીસ થયા કરે છે કે નહીં? બધું સ્ટેટિક નથી, સ્થિત નથી, બધું પલટાયા જ કરે છે. ઈ કર્મના ઉદયના નિમિત્તે ઈ પલટાયા કરે છે. જેવો જેવો કર્મનો ઉદય હોય ઈ પ્રમાણે અહીંયા ચેન્જ થયા જ કરે. એનાથી ખબર પડે કે કર્મનો ઉદય ચાલુ છે અને બહારમાં ચેન્જીસ થવાનું ક્યારે પણ બંધ નહીં થાય. કાંઈક ને કંઈક ચેન્જ થયા જ કરશે. બધી જ વસ્તુમાં, જેટલી વસ્તુ દુનિયાની છે, જેટલા પર્સન છે, એ બધા જ પ્રતિ ક્ષણે બદલાયા જ કરશે, ચેન્જ થયા જ કરશે. એમાં હવે એને જો કોઈ જીવ ઇગ્નોર કરી નાખે ચેન્જીસને, હવે ચેન્જ જે થાય છે એમાં અમુક ચેન્જ જીવને ગમતો નથી અને અમુક ચેન્જ જીવને ગમે છે. આ પ્રોબ્લેમ અહીંથી ચાલુ થયો. શું? દરેક જીવને અમુક ચેન્જ જે થાય એ ગમતો નથી અને અમુક ચેન્જ જે થાય એ ગમે છે. શું? એટલે એ ચાહે છે કે મને ગમે એવું થાય બહારમાં, પણ એ તો જેમ થવાનું છે એમ જ થાય છે. એને ગમે એવું થાય એવી કઈ જરૂરી નથી. શું? પણ આ જીવને એ વાતનો નિશ્ચય નહીં હોવાથી એ પોતાની ઈચ્છા પ્રમાણે બધું બદલવા ચાહે છે. એટલે એનું જ્ઞાન ઉપયોગ બહારમાં જ રહે છે, અંતરમાં જઈ શકતો નથી. જો જીવ બહારના ચેન્જીસ જે પણ થાય એને સ્વીકારી લે, ન સ્વીકારે તો એમ જ થવાનું છે. કોઈ કહે કે હું નહીં માનું તો કે એની ઈચ્છા પ્રમાણે ક્યાં કઈ થવાનું છે? સમજાય છે કે નહીં? બધી પ્રોબ્લેમ છે ના. સી, એક તો કર્મની થિયરી છે કે જેમ થવાનું એનું થાય છે. સમજો કે બહારની સિચ્યુએશન એવી છે, અત્યારે એક્ઝામ્પલ કોવિડ છે, તો આઈ એક્સેપ્ટ કે કર્મના થિયરી પ્રમાણે અત્યારે મારો બેડ ટાઈમ ચાલે છે ને, બહારમાં કોવિડ છે, આઈ કેનોટ ગો. બટ એટ ધ સેમ ટાઈમ આઈ કેન ઇમેજિન કોવિડ બીંગ ગુડ. મારું જે ઇમેજિનેશન છે કે કોવિડ ખરાબ છે અને આઈ હેવ ટુ પ્રોટેક્ટ માય સેલ્ફ, આઈ કેનોટ ઇમેજિન ને કે અચ્છા આ કર્મની થિયરી છે તો આઈ વિલ, it's still that imagination is there કે it is not the right thing to do to go out. So agree. And I'm not doing also. See, whether it is right or wrong, that is in our mind. No, it is wrong only, no. So for example, Chinese people feel very happy when you get COVID. So for them that is right. Okay, wrong. Indian people get COVID. Is right for Chinese or not? Or wrong for Chinese? चलो नक्की करो. Indians get COVID. Chinese people are unhappy ke happy? So it is right for them, no? Okay, nahi? And Chinese people get COVID. Is it right or wrong for Indian people?
શું Right. is it? So હવે for somebody that is wrong and for somebody that is right. So we have to decide which is right and which is wrong. How to decide that? As per me, it is bad, right? Not As per you, but I but see only as per me, no. to you see as per you. I No, so don't- at that point, the question is at that point, now I know that બહાર જવાથી કોવિડ આવશે. આવશે. પણ બહાર જવા વાળાને કોવિડ આવતું નથી એવાય કેટલાય એવાય છે. તો એનું શું કરવું? આ તો મારે બહાર જવાનું કે નહીં? હવે સાથે જવાનું કે નહીં જવાનું એ અત્યારે ડિસાઈડ નથી કરવાનું. અત્યારે ડિસાઈડ શું કરવાનું કે બહાર જવાથી થાય કે ન થાય. બહાર જવાથી થાય. તો પછી કેટલાય બહાર છે અત્યારે આ પોલીસ ને બધા. મેજરલી થાય છે. એટલે he cannot decide like that. That is what. So, લાખો લોકો બહાર છે, કેસ હજાર હવે લોકડાઉન છે એટલે everybody is at home so that the cases are reducing. Exactly. So I am giving you a theory. Why you worry? But that also is decided in advance that it is going to reduce, and so people agree to stay home. I am not getting into the principal part of karma. No. Principal part I know. I am able to understand. What I am trying to explain is કે સમજો કે કોઈ એવી સામેવાળી વસ્તુ એવી થાય જે આપણે અનકમ્ફર્ટ ઝોનમાં હોય. Agreed. એ ચેન્જમાં that Correct. change makes you uncomfortable. Correct. Now at that junction there are two things to choose. One is that જીનવાણીનું અવલંબન લઈને ત્યાં હું એમ સમજુ કે જે થવાનું જે હિંમત થાય છે મારું પૂર્વમાં મેં એવી રીતે કર્યું હતું કે મને અત્યારે આવી રીતે મળે છે. અને that is not the end. જીનવાણીનું સમજીને પછી શું? હા પછીની જ વાત હું કમિંગ ટુ હા, પછી ઈ જીનવાણીનું અવલંબન લઈને મારે મારી રાઈટ ડ્યુટી કરવાની કે નહીં જવાની કે મારે અચ્છા જેમ દાવાનું જેમ થશે ને કરીને હું જઈ પણ ન શકું. નહીં જવાનું. તો પછી જીનવાણીનું અવલંબન ક્યાં લીધું? એ તો એગ્રી કર્યું છે કે બહાર જવાથી નથી થતું. હમ. એ તારે એગ્રી કર્યું છે ને કે બહાર જવાથી નથી થતું, એટલે તું ઘરે રહેશ એટલે તું એગ્રીમેન્ટમાં નથી એવું કોણે કીધું? એવી તો થયું ને એનો મતલબ ના, એનો મતલબ એમ થતો જ નથી. તો હું જીનવાણીનું અવલંબન You don't have to defy to agree. What is that? That is my question. agreed but I am saying that what you are saying is કે કોવિડ બહાર જવાથી થાય છે એ મારું જૂની માન્યતા હતી. તું કે શું નથી? નહીં તમે નથી કહેતા. હું એમ તમે શું કહો છો? હું કહું હું કહું છું કે તારા પાપનો ઉદય હોય અસાતા વેદની કર્મનો તો તને કોવિડ આવે. કરેક્ટ. એ તો આપણે નક્કી તો થઈ ગયું. આ ઘરમાં 8 જણામાં એકને ન આવ્યું ને 7ને આવ્યું. એ જ લોકો એ ફેલાવ્યું પણ એ એકને ન ફેલાવી શક્યા. તેમાંથી શું નક્કી થયું? ના પણ મારે મારી સે ફોર આઈ નોટ એબલ ટુ એક્સપ્લેન. ત્યારે ઈ સિચ્યુએશનમાં અગર આર પ્રાયોરિટી વુડ તમને અગર આઇસોલેટ તરફ ન કર્યા હોત તો મને હજી પણ માન્યતા Isolate. કદાચ થઈ See, you are what I am trying to say. You are only seeing the end results, and the process that you reach to the end result is also fixed. So, like somebody is not getting COVID, so prior to that he will be isolated only. So only that is not fixed. The whole everything is fixed. And where he will be isolated, that is also fixed. In which room, which bed also is fixed. So everything is fixed, not the end result. The process that leads to the end result is also fixed. પ્રોબ્લેમ એ છે કે આજે ડિફાયન્સ જે છે એ એકચ્યુઅલી જ્યારે નેગેટિવ કેસીસમાં જ યુ બ્લેમ ઇટ કે તો જેમ થવાનું હતું એમ થયું છે, પણ પોઝિટિવ જ્યારે પણ એન્ડ રિઝલ્ટ ઇઝ કમિંગ એઝ ટુ પર માય વિશ આઈ ઓનલી ટેક ઇટ એઝ ઇફ આઈ એમ પ્લેઇંગ અ પાર્ટ ઇન ડુઇંગ ઇટ. I have done properly. મેં કર્યું એટલે બરાબર થયું છે. જ્યારે નથી થતું તો પછી એમ કે અરે આમ જ થવાનું હતું, એવી રીતે છોડી દઉં. See, it is only a belief. જે તમે કરવાના છો એ કરવાના છો, નથી કરવાના એ નથી કરવાના. આપણે અહીંયા બિલીફ ચેન્જ કરવાની છે. ધ બિલીફ છે ને એ અનંત પરિભ્રમણનું કારણ છે, નોટ ધ એક્ટિવિટી.
હવે કેન યુ સેપરેટ ધ ટુ? એક તો એક્ટિવિટી અને એક તો બિલીફ. એ બેમાં શું ફરક છે? હાઉ કેન યુ સેપરેટ ધીસ ટુ? belief એક્ઝામ્પલથી. I'll give an example. You want to give or he wants to give? when I can start હા. બહાર જઈશ તો કોવિડ મને થઈ જશે એક બિલીફ છે અહીંયા રહીને જ મને. અને બહાર જવાની એક એક્ટિવિટી કે હું બહાર ગયો એ એક્ટિવિટી છે, આ બિલીફ છે. બિલીફમાં હું બહાર નથી ગયો, ખાલી એવું નક્કી અંદર શ્રદ્ધા છે કે બહાર જવાથી મને કોવિડ થઈ જશે. તો તમે એક્ટિવિટીમાં હું નોકરી physical- જાઓ અને હા, ઘરમાં રહ્યો અને બિલીફ એમ રાખો કે બહાર જવાથી કોવિડ થાય. સો એક્ટિવિટી યુ આર નોટ ડન. બહાર જવાની એક્ટિવિટી ન કરી. So આમાં we can also say કે સમજાણો પોઈન્ટ? activity- તો વી હેવ ટુ નાઉ અન્ડરસ્ટેન્ડ કે એક્ટિવિટી એન્ડ બિલીફ આર સેપરેટ. કે એન્ડ સમબડી બિલીવ્સ કે બહાર જવાથી કોવિડ થાય અને એ બહાર જાય છે, અને સમબડી બિલીવ્સ કે બહાર જવાથી કોવિડ થાય અને એ બહાર નથી જતો. સો ધ એક્ટિવિટી એન્ડ ધ બિલીફ આર સેપરેટ. યુ અન્ડરસ્ટુડ ધેટ? She thinks you are not understood. I just thought કે આ બે things differentiate કરતા વખતે એક્ટિવિટી જ્યારે થાય છે ત્યારે ઈ એક્ટિવિટી હું કરું છું that એ time- બિલીફ જે તારી એક્ટિવિટી પહેલા હતી હા. એ જ બિલીફ તારી એક્ટિવિટી વખતે હોય છે. હમ. હા. શું? Right. બિલીફ ચાલુ છે, એક્ટિવિટી ન હોય ત્યારે પણ અને એક્ટિવિટી હોય ત્યારે પણ. બીજો એ એક્ટિવિટી કરે ત્યારે પણ, પોતે એ એક્ટિવિટી કરે ત્યારે પણ. સો બિલીફ ઇઝ separate. And a belief is the cause of paribraman. Wrong belief. And the right belief is the cause of happiness. સમજાણું કે નહીં? તો we have to understand કે ભાઈ બહાર જવાથી કોવિડ થતું હોય, બરાબર છે, તો પછી બધાયને થવું જોઈએ. which is logical કે નહીં? તો પછી તમે કહો છો કે આને કેમ ન થયું બહાર ગયો તો કે એની ઇમ્યુનિટી બેટર છે. તમે શું કહેશો કે નહીં? હી ગોટ બેટર ઇમ્યુનિટી. તો બહાર જવાથી પણ એને કોવિડ ન આવ્યું. That's how you will say or not? અચ્છા, તો why don't you believe all the time it is because of immunity? Which is from scientific angle it is correct only and logical also. કે નહીં? Agreed કે નહીં? So now the question comes કે એકની ઇમ્યુનિટી સારી છે ને બીજાની સારી નથી, એનું રીઝન શું? બરાબર છે? આ ક્વેશ્ચન થાય કે નહીં? આની ઇમ્યુનિટી સારી, એને કેમ સારી મળી અને આને કેમ આવી ઇમ્યુનિટી મળી? વોટ ઇઝ ધ રીઝન? તો એ લોકો આગળ ઓલું હેલ્ધી લાઈફની વાત કરશે. હા, He is leading a healthy life. This guy is not leading a healthy life. but that is just one statement. Statement. No? What is healthy life that they don't know? You cannot say કે આને healthy કહેવાય. દાખલા તરીકે એ રોજ બદામ પિસ્તા ખાય છે, so he takes good dry fruit, milk. તો એવું કરવા વાળાને પણ કોવિડ આવી ગયું છે, હેલ્ધી વાળાને પણ. એટલે it is just a Correct. not logical Logical. explanation નથી, કાંઈક કહી દઈએ છે આમ. હા, immunity is the main thing. That is understandable, right?
તો ઇમ્યુનિટી એક જણની સારી છે ને એક જણની ખરાબ છે, એનું શું કારણ? એનું શું લોજિક છે? એનું લોજિક એ છે કે આના પૂર્વકર્મ જે છે, શું જેને રોગ છે એ આવવાનો હોય તો એની ઇમ્યુનિટી વીક જ હોય. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે બોડીને અને કર્મને. અને જેને ઇમ્યુનિટી સારી છે એને રોગ આવવાનો જ નથી. બરાબર છે? એ સમજાઈ ગયું, but ઓલો પોઈન્ટમાં હજી મને આઈ એમ નોટ ગેટિંગ કન્વિન્સ્ડ. ઇન અ ગિવન અનફેવરેબલ સિચ્યુએશન, at that point I can't even accept the situation being unfavorable. You give example. For example, સમજો કે કોઈનું બિઝનેસ એંગલ આપણે લઈએ. For example, કોઈએ બેંક ઇન્ટરેસ્ટ વધારે ચાર્જ કર્યો. Example. So I still have to fight You for my can. right? And but at the same time, But that is required for the business and not required for Atma. correct. Now, fighting for interest is a requirement of the business and not the requirement of Atma. I agree to that. Right? So, if you are doing business activity, you have to fight for interest. No, but at that point, But that doesn't change you did not change your belief. Belief can be very right. difficult. No, No, both to not- happen. ના કાંઈ નથી. એક સાઈડ હું એમ કહું છું કે જેમ થવાનું છે એમ થયું અને મારું પૂર્વ That કર્મ belief you have, and as a businessman, I have to do business in a businessman's role. ઈ જ પ્રોબ્લેમ છે, ત્યાં પ્રોબ્લેમ છે. એમાં કાંઈ પ્રોબ્લેમ જ નથી. Because I'm believing something and I'm doing something. No, no, no. See, you have chosen to be a businessman, and when you do business, you have to do like another businessman. Just because you believe in karma theory, you can't act foolish in business. Then only you believe in karma theory. It's not necessary like that. So, with this But I believe that if I bargain, if I negotiate with them, I'll get better. yeah, you discount. negotiate, but have a belief કે તને મળવાનું હશે તો જ મળશે. મળશે કે નહીં મળે ઈ ત્યારે. End result માં you have to keep open. Hmm. Whatever is the end result, that is as per your karma. એક્ઝામ માટે તું પ્રિપેર કરવાનું, બરાબર વાંચવાનું, વહેલું ઉઠવાનું, 4 વાગે ઉઠીને વાંચવાનું, બધું કરવાનું. એક્ઝામમાં રેડી થઈને જવાનું, બધું રેડી જ રાખવાનું, પેન એક્સ્ટ્રા બધું. ઓકે, બી ફ્રેશ, don't overeat, don't undereat. Overeat means you feel sleepy. Undereat means you will think of food while writing the exam. So whatever is required you do. Drink water. If you drink too much water, then you have to go for fresh room while writing the exam. So don't drink so much water. Or you get thirsty without water, then every now and 5 minutes you will want to drink water. So this all the activity you do, but still you can have a belief કે જે પૂર્વકર્મ પ્રમાણે રિઝલ્ટ આવશે મારો ઈ જ આવશે. So what's the problem in that? I don't know. Where is the problem in that? But one side આ belief પણ છે ને. See, ઈ belief નથી મટી ને. See, either you have one belief કે આ બધી હું એક્ઝામમાં પ્રિપેર કરું અને એલર્ટ રહું તો હું પાસ થઈશ. એક બિલીફ ઈ બહુ સારા માર્ક પડશે. That is one type of belief which everybody has, એક બિલીફ ઈ છે કે હું ગમે તેટલી મહેનત કરું પણ જે રિઝલ્ટ આવવાનું છે ઈ ઇઝ ફિક્સ્ડ અને ઈ જ પ્રમાણે ઈ રિઝલ્ટ આવશે. That is another type of belief. So in both the situation you prepare for exam well only. Without first month there is no motivation to prepare. Second month there is a motivation factor to prepare. No. if you અગર don't કર્મ believe- પ્રમાણે જ રિઝલ્ટ આવવાનું છે તો હું શું કામ એક્સ્ટ્રા અને કર્મ પ્રમાણે રિઝલ્ટ આવવાનું છે ને કર્મ પ્રમાણે તું વાંચન પણ કરીશ, કર્મ પ્રમાણે તું રેડી પણ રહીશ
અને એ વખતે તું એલર્ટ પણ રહીશ, એ બધું કર્મ પ્રમાણે છે પહેલેથી. તારા કર્મમાં તને સારા માર્ક મળવાના હશે તો સવારે તું 5 વાગે ઉઠીશ, ન તો તું 7 વાગ્યા 8 વાગ્યા સુધી ઉઠીશ નહીં. કર્મ શું છે એ ખબર નથી આપણને કે, પણ એનાથી ઇન્ડિકેશન થાય કે આ માણસ આવી રીતે કરે છે તો આના ફેલ થવાના જ કર્મનો ઉદય આવશે. સો વી ડોન્ટ નો ધ રિઝલ્ટ. કેવડી ભગવાન હોય તો આપણને કહી દે સિમંદર ભગવાન કે ધીસ ઇઝ યોર રિઝલ્ટ, આટલા માર્ક તને આમાં આવશે, આટલા માર્ક આમાં આવશે. તું ગમે તે કરને એનાથી 1 માર્ક વધારે નહીં આવે, 1 માર્ક ઓછો નહીં આવે. મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી ભગવાન છે, સિમંદર ભગવાન, બરાબર છે. તો ત્યાં બી માણસ સ્કૂલમાં જતા હશે છોકરાઓ કે નહીં? એ લોકો સ્કૂલમાં નહીં જતા હોય. બિઝનેસ કરતા હશે કે નહીં? ઇન્ટરેસ્ટ દેતા હશે, લેતા હશે કે નહીં? બધું કરતા હશે. અને કેવડી ભગવાનના દર્શન કરવા જાય ને પૂછી લે કે મને ઇન્ટરેસ્ટ મળશે કે નહીં, એક્ઝામમાં મને કેટલા માર્ક મળશે, તો ભગવાન કહી દે તરત જ, ભગવાનની વાણીમાં જ આવી જાય ફટ દઈને. તો શું એ એક્ઝામ નહીં લખે? ભણશે નહીં? એમ કે આ તું પહેલો નંબર આવી સાથે, તો એ કે હું ભણીશ જ નહીં, અને હું પહેલો નંબર કેવી રીતે આવીશ? તું એમ કર, એમ નથી કીધું ભગવાને. તો તારા માટે ભગવાને કીધું કે તું ફેલ થવાનું, કારણ કે તું સિદ્ધાંતનો ખોટો અર્થ કરીશ અને તું ફેલ થઈશ. તારું જે એક્ઝામ્પલ છે ઇન્ટરેસ્ટ નું, ને ઇન્ટરેસ્ટ નું નથી. what I am trying to say નહીં, is- fight for your interest. see, principal theory of karma is understood now. Okay, karma is basis that whatever my past doing is, on that basis the result factor Not only result, everything is From connected to beginning, that everything also is is correct. fixed. Everything is related to the entire thing is karma. Whatever today I am experiencing outside, whatever I am getting or not getting is basis karma. And here my imagination is in that particular activity, happiness or sadness, that is my own imagination for that activity. That is understood principally. But when live situation is happening, if I do not believe that if I bargain with the bank, and only by bargaining and negotiating and convincing and sending mail will I get a discount on that interest part. Example, that is just an example. Yeah. If I do not believe in that work, and if I believe that okay, whatever No, you I believe and do it, no? if I believe in it, then No, but if the result has come positively, it's because of your punya karma. In the end, you put it like that. In the end. So in the activity time, I should not believe. No. Totally your belief is like this. Okay, So I tell you what is my belief. You put full efforts. That is what I That believe. is, you do that. You try your best, and the success comes. That time you don't think because I tried well it came. That is the end. You change. Okay, it's because of your punya uday that has come. Okay, but while the activity is happening, what I am supposed to believe? Same only belief, but that doesn't mean it will stop you from doing the activity. That I don't believe. If I believe that કર્મા ના બેસિસ ઉપર જ થાશે જે થાશે આનું જે રિઝલ્ટ આવશે પણ તને ખબર ક્યાં છે કે કયા કર્મનું આ રિઝલ્ટ છે? ના માનો હા, તો કર્મના બેસિસ ઉપર થશે એટલે સારું થશે કે ખરાબ થશે તને ક્યાં ખબર છે? અચ્છા એટલે તમે બેય છે ને, કર્મમાં ખરાબ બી થશે ને સારું બી સારું. થશે. તને ક્યાં ખબર છે શું થશે? so likewise I have to play a role as a business you do. result જે છે That's all. In the end, the result જે છે, you will get the money or you will not get the money. So in the end, you have to understand કે તારા પુણ્યનો ઉદય છે એટલે એ કાર્ય થયું, અને પાપનો ઉદય છે તો તારો બધો જ એફર્ટ જે છે શું એનું રિઝલ્ટ ન આવ્યું. પણ એમ એવી એક જગ્યા પર એવી રીતે છે કે હું કરીશ તો જ આ થશે એ બિલીફ પણ છે ને. હું એને મેઇલ મોકલાવીશ, હું એને બાર્ગેન કરીશ તો જ આ કામ થશે એ પણ બિલીફ છે એવું ત્યાં. કેટલું બધું કર્યું છે તોય નથી થયું ને કેટલાય કામ. નથી થયું તો પછી તો એ બિલીફ નું શું કરવાનું? ના આટલી બિલીફ રાખીને આખી દુનિયા કરે છે તો બધાનું સક્સેસ થઈ જવું જોઈએ, કોઈ ફેલિયર જ ન હોવું જોઈએ. કેમ કે બધા બિલીફ અને મહેનત કરે છે તો બધાને સક્સેસ મળવું જોઈએ ને, કે નહીં? Correct.
તો તારા જન્મથી આજ સુધી જેટલા તે મહેનત કરી છે ને બિલીફ રાખી છે એ બધામાં તને સક્સેસ મળ્યું છે ના તો પછી પણ એ આફ્ટર થોટ છે. નહીં, જ્યારે સક્સેસ નથી મળતું ત્યારે તું સામેવાળાને બ્લેમ કરેશ અને સક્સેસ મળે છે ત્યારે તું પોતાને ક્રેડિટ આપે એટલે તને યાદ નથી આવતું. આને છે ને બહુ આ વાયડો છે એટલે આ ન થયું, આ બહુ આડો આવે છે ને એટલે ન થયું, અને થઈ ગયું તો ઈ ગમે તે હોય ને હું છે ને. So why don't you have the same conclusion in all the cases instead of having one in success and one in failure? Whatever you want, you keep in both the cases. Why do you change as per the result? Because I want appreciation. See, that doesn't mean you are right. Nah? No, it doesn't mean That doesn't mean your belief is right. No. But when work is happened, definitely. See, work has happened and it is done well, then people will automatically appreciate. Why you want to beg for appreciation? Who begs for appreciation? Who don't work and they want appreciation. મારો પોઈન્ટ સમજે? એ લોકોને કામ નથી કરવું પણ એ લોકોને એપ્રિસિએશન જોઈએ છે. કામ કરવું છે એવું એ લોકોને દેખાડવું છે પણ ખરેખર કામ નથી કરવું. એને કેમ દેખાડવું છે કે એને એપ્રિસિએશન જોઈએ છે અને સામેવાળો એપ્રિશિએટ કરતો નથી. પ્રોબ્લેમ હવે જેને બધા એપ્રિશિએટ કરતા હોય એને શું એપ્રિસિએશન જોઈએ? મારો પોઈન્ટ સમજાય છે? See, when everybody is appreciating you, why you will want to be appreciated? When everybody is already appreciating you. When they will appreciate you, when you do your work properly, then people will appreciate you. So people who run after appreciation are the people who don't work properly. And people know that this person is not working. So they don't want to appreciate. આપણને એમ કે કોઈને ખબર નહીં પડે, આપણે એની સામે એવી રીતે કરશું કે એને ખબર નહીં પડે, પણ એ આપણાથી ઇન્ટેલિજન્ટ છે, એને ખબર પડી જાય છે કે આ ખાલી શો કરે છે, આને કંઈ કામ નથી કર્યું, એટલે એ એપ્રિશિએટ નહીં કરે. હવે જે માણસ સિન્સિયરલી કોઈ પણ કામ કરતો હોય ને એને સક્સેસ મળવાનું છે, એની સિન્સિયરિટી જોઈને લોકો એપ્રિશિએટ કરશે, એનો સક્સેસ જોઈને એને એપ્રિશિએટ કરશે. આજે નહીં કરે તો કાલે કરશે, કાલે નહીં તો પરમ દિવસે કરશે, અને બીજો એને એપ્રિશિએટ નહીં કરે તો બીજા લોકો એને કહેશે કે તું પાગલ છો, એના જેવું તો કોઈ કામ નથી કરતું. આખી દુનિયા એના સપોર્ટમાં જશે અને માઇનોરિટી વાળો જે છે એને બી કહી દેશે કે તારી ભૂલ છે. તો વાય વી શુડ બેક ફોર ઇટ? ઇન્સ્ટેડ ઓફ ધેટ વી ડુ આર વર્ક એઝ પર આપણા પૂર્વ કર્મ પ્રમાણે આપણને જે બી રોલ મળ્યો છે, જેને હાઉસવાઈફનો રોલ મળ્યો છે, જેને બિઝનેસમેનનો રોલ મળ્યો છે, જેને સ્ટુડન્ટનો રોલ મળ્યો છે, એને એ રોલને પરફેક્ટલી કરે એ જ એની ડ્યુટી છે. બસ એ બરાબર બધું કરે, કોઈના માટે નથી કરવું આપણે. સો કોઈને દેખાડવા માટે જ્યારે જીવ કરવા માંડે છે ને ત્યારે જીવની એપ્રિસિએશન નથી મળતું. જે કામ જે રીતે થાય એ રીતે એ કરે, કોઈ એને જોવે કે કોઈ એના કામને ન જોવે એની સાથે એને કાંઈ મતલબ નથી. એવા લોકોને બધા એપ્રિશિએટ કરવાના. ઓટોમેટિક એના કર્મ જ એવા હોય, એને યશ કીર્તિ કર્મ હોય, એને બધા એપ્રિશિએટ કરવાના. એન્ડ રિઝલ્ટ જે છે એમાં આપણે મેં કર્યું કે સામેવાળાએ આડો આવ્યો એટલે બગડ્યું, એ બે કાઢી નાખવાના. બે કાઢવાના છે. મેં કર્યું સક્સેસ થાય ત્યારે એ કાઢી નાખવાનું, કેમ કે પુનનો ઉદય હતો એટલે એ કાર્ય થયું. રાઈટ? હવે કાર્ય ન થયું તો કે આ માણસ છે ને એ બહુ આડો હાલે છે એટલે કામ નથી.
તો એને લીધે દ્વેષ થશે, પોતાના ઉપર રાગ થશે. મેં કહ્યું આ તો રાગ દ્વેષમાં કર્મ બંધન થશે. જેમ થવાનું છે એમ થયું તો સામેવાળાએ આડો આવ્યો તો એના પર દ્વેષ નહીં થાય. બરાબર છે કે નહીં? અને પોતાની હોશિયારીનું અભિમાન નહીં થાય કે જો મેં મહેનત કરી એટલું થઈ ગયું. બરાબર છે? તો બે રીતે રાગ દ્વેષ અને મોહ એનો મટી જશે. જે એન્ડ રિઝલ્ટ આવ્યું, જે સક્સેસફુલ છે એક્ઝામ્પલ લઈ, તો એમાં જે એફર્ટ નાખ્યા પહેલા, એ એફર્ટ એ કર્મનો ઉદયથી જ છે. એને કર્મ, હા, એ જાતનું એને સક્સેસ મળવાનું હોય તો એની મહેનત પણ હોય, એની પ્રિપેર્ડનેસ પણ હોય, એનો પૂરું સિન્સિયરલી કામ બી કરતો હોય ડેડિકેશનથી, એ બધું બી એમાં હોય. ખાલી એન્ડ રિઝલ્ટ છે એવું નથી. જ્યારે જીવને સ્વરૂપનો નિર્ણય થાય, સ્વરૂપ આત્મ સ્વરૂપ એટલે પોતાનું ખરું સ્વરૂપ, નિજ સ્વરૂપ, એનો નિર્ણય થાય ત્યારે જીવના પરિણામનું વલણ બદલાય છે. એની જે દિશા છે એ બદલાય છે. એ જે જોર પરમાં જે જતું હતું ત્યાં ઓટોમેટિકલી એ ઓછું થઈને અંદરમાં જવાનું ચાલુ થાય છે. પરિણામનો પ્રવાહ દિશા બદલે છે. જે પરિણામ પર તરફ જતા હતા જોરથી, પરનું કાર્ય તો જીવ કરી નથી શકતો, પણ જોર કેટલું કરે છે પરમાં કાર્ય કરવામાં. પોતે એટલું બધું પુરુષાર્થ, વિપરીત પુરુષાર્થ છે. આ પુરુષાર્થ ગુણ છે ને એના બે ફંક્શન, એક તો પરમાં જોર કરવું, એક તો આત્મામાં લીન થવા માટે જોર કરવું. બંનેમાં જોર આવે. આત્મામાં અંતરમાં જઈ અને એમાં સ્થિત રહેવામાં જોર લગાવે કે વિચલિત ન થાય, બહાર ન નીકળે, શું ડિસ્ટર્બ ન થાય બહારની કોઈ એક્ટિવિટીમાં. ત્યાં જે જોર છે એ પુરુષાર્થનું સાચું સ્વરૂપ છે. એ પુરુષાર્થ કહેવાય એને. શું એની બદલે પરના કાર્યમાં જોર લગાવે છે. કરવું જ જોશે, આમ જ થવું જોશે, આમ નહીં જ ચાલે એમ કરે છે ને જોર. જોર છે ને જોર, પણ કાર્ય કઈ ચેન્જ ના થાય એનાથી, પણ જીવ જોર બહુ કરે. આમ જ થવું જોઈએ, આ બીજી રીતે તો થવું જ ના જોઈએ. એ જોરનો પ્રકાર છે. ઘણા કે આમ થાય તો સારું, એને જોર ઓછું છે. જો સમજાય, આમ થાય તો ગુડ, તમે આવો તો સારું. એને તમારે આવવું જ પડશે, ચાલશે જ નહીં. હવે એ આવવાનું હશે તો આવશે ને, નહીં આવવાનું તો નહીં આવે. એ તો કર્મ પ્રમાણે થશે. પણ આને જોર કેટલું બધું લગાવ્યું, સમજાય છે? જોર પુરુષાર્થ, વિપરીત પુરુષાર્થ, ઊંધો પુરુષાર્થ. પુરુષાર્થ ગુણ છે ને આપણામાં, એનું વિપરીત એટલે રોંગ ફંક્શન. બધામાં જોર લગાવે ને, કરતા બુદ્ધિ વાળો બહુ જોર લગાવે. આમ જ થવું જોઈએ, આમ નહીં જ ચાલે, આવી રીતે જ થવું જોઈએ, હું ચલાવી જ નહીં લઉં. એટલે એક કાર્યમાં એક પૂતગલનું કાર્ય છે. કાર્ય કોણ કરે છે? કે પૂતગલ કરે છે. એમાં જોર કરે છે આજે. તો પણ કઈ પૂતગલનું કાર્ય સરખું થઈ જાય એના જોરથી, એવું કઈ છે જ નહીં. શું સમજાય છે કે નહીં? પણ પરમાં જે જોર લાગેલું છે ને, એટલે આત્મામાં જોર એને આવે જ નહીં. એટલે આત્મામાં સિદ્ધ થાય, લીન થાય એવો એ પ્રયાસ કરી શકે. શું બધું સમજાય છે? પુરુષાર્થની એક વાત નવી આજે આવી કે જ્યાં સુધી જીવ પરમાં જોર લગાવશે, જોર કેવી રીતે લગાવે કે આમ જ થવું જોઈએ,
બીજી રીતે ન જ થવું જોઈએ. હું થવા જ નહીં દઉં બીજી રીતે, એમ કે ને કે નહીં. તો એ જોર લગાવે છે, ઓલામાં લાગતું નથી જોર. પૂતગલને કાંઈ ખબર જ નથી, અને જીવ તો કાંઈ કરી નથી શકતો. સામેનો જીવ પણ, સામેનો જીવ ઈચ્છા કરી શકે કે હું આ કાર્ય કરું, પણ એ કાર્ય ન કરી શકે. કરી શકે? પૂતગલનું કાર્ય જીવ કરી શકે? દાખલો લઈએ, રોટલી બનાવવાની. રોટલી, આ રોટલી આમ જ થવી જોઈએ. શું? બીજી રીતે નો જ થવી જોઈએ. આટલું જોર લગાવ્યું ને, એની વેલે આમ થાય તો સારું, ગોળ થાય ને, ફૂલેલી થાય ને તો સારું. તો એમાં ઓછું જોર લગાવ્યું અને ઓલામાં વધારે આમ જ થાય, આમ હું એલાવ જ નહીં કરું. બીજી રીતે તો આઈ વિલ નોટ એલાવ ધીસ. એમાં પોતે જોર લગાવ્યું. હવે રોટલીના પરમાણુ છે એ રોટલીને કરે છે લોટ કે બાય કરે છે? ક્વેશ્ચન છે આ. બાય શું કરે છે કે ઈચ્છા કરે છે કે હું રોટલી બનાવું. બાઈનો આત્મા શું કરે છે કે એક ઈચ્છા કરે છે કે હું રોટલી બનાવું, સરસ બનાવું, ગોળ બનાવું, હા, કાળા કાળા કાણા વગરની બનાવું. એમ એક ઈચ્છા કરે છે, અને શરીર એની મેળે એ રીતે કામ કરવા માંડી જાય છે. એનો હાથ છે એ રીતે કામ, એના પરમાણુ જે છે ને એ હાથના, એ પોતે એની મેળે આમ 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 થવા માંડે બાટલામાં. રોટલી બરાબર છે, એ એની મેળે થાય છે. જીવ ઈચ્છા કરે છે, એના નિમિત્તે શરીર હાથ આદિ કાર્યનું થઈ જાય છે, અને રોટલી છે એ લોટથી થઈ જાય છે. બરાબર છે. હવે એ તો જે થવાની છે એમ થઈ. લોટને ખબર નથી કે આ સામેવાળો આમ ગોળ થવાનું કહે છે. લોટને ખબર છે? લોટમાં કઈ જ્ઞાન છે કે એને ખબર પડે કે આ લોકો એમ કહે છે કે મારે ગોળ અને સરસ થવાનું છે? એને કઈ ખબર છે? એનામાં તો જ્ઞાન નથી ને. એને સમજણ છે, બુદ્ધિ છે કે આ લોકોને શું કરવું છે? કાંઈ નથી, તો જડ છે. છતાં બી જીવ જોર કરે છે એમાં કે આમ જ થવું જોઈએ. બરાબર છે. તો એમાં એનું પુરુષાર્થ ત્યાં લાગે છે. એટલે એક જ પુરુષાર્થ છે આપણી પાસે. શું? એ આટલો બધો પરમાં લાગે છે એટલે આત્મામાં નથી લાગતો. એટલે આપણે આ બધી વાત સાંભળી લઈ છીએ, બરાબર છે, સમજી લઈ છીએ, પણ આપણે કઈ અંદરમાં કઈ કરતા નથી. કેમ કે આપણું જોર બહારમાં એકદમ લાગેલું છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં જો પોતાનું જોર જે છે એ પેલા ઘટે છે. શું ઘટે છે? જો કાર્ય નહીં, કાર્ય કરવામાં જે જોર છે ને એ ઘટે છે. તે કીધું ને મારે કરવું કે નહીં, ઇન્ટરેસ્ટ નું કે ન કરવું. તારે તારું જે જોર છે એમાં એ ઓટોમેટિકલી એન્ડ રિઝલ્ટ સાથે કનેક્ટેડ છે. શું? અને એન્ડ રિઝલ્ટ સક્સેસ છે એમ તું માનીશ કામ કરવાથી, તો તારું જોર વધી જશે. શું સમજાણ? કાર્ય કરવું અને કાર્ય જોરથી કરવું બે વસ્તુ થઈ. તો જ્યારે જોર ક્યારે જીવ લગાવે કે હું આવી રીતે કરીશ ને તો મને શ્યોરલી સક્સેસ મળશે, ત્યારે એનું જોર વધી જાય છે. હવે જ્યારે એમ નક્કી કરે કે પૂર્વકર્મ પ્રમાણે થશે તો એનું જોર ઘટી જાય છે અને કાર્ય બરાબર કરે છે. જો આ વન મોર ફેસેટ ઓફ યોર ક્વેશ્ચન કે ઈ જ કામ જ્ઞાની પણ જે કામ કરે છે એમાં એનું જોર નથી. હા, આ જગ્યાએ એ ફરક. કેમ કે હું એમ માનું છું કે કાર્ય જોરથી કરવાથી કામ થશે. હું હવે મારું જોર વધારું તો મને સક્સેસ વધારે ને વધારે મારે જોર કરવું જોઈએ, તો જલ્દી સક્સેસ મને મળશે, એમ માને છે. જ્યારે જ્ઞાની એમ માને છે કે એ કાર્ય જે પ્રમાણે થવાનું છે એ જ પ્રમાણે થશે.
કાર્ય કરવા પહેલા જ એને ખબર છે કે આમ છે, કાર્ય કરતી વખતે પણ ખબર છે, અને કાર્ય થાય ત્યારે પણ ખબર છે, અને 1 મહિના પછી પણ ખબર છે કે પેલા જે કાર્ય થયું એ પૂર્વ કર્મ પ્રમાણે થયું છે. આ પણ જોરનો આપણે તો કર્તાપણું જે છે એની સાથે જોર કનેક્ટેડ છે. કર્તાપણું એટલે શું કે હું આ બધું કરી શકું છું, રોટલી બનાવી શકું છું, ગાડી ચલાવી શકું છું, ઈ જોર સાથે કનેક્ટેડ છે. એ જોર સાથે કનેક્ટેડ છે. કર્તા બુદ્ધિ, કર્તા બુદ્ધિમાં જીવ જોર લગાવે છે, અને કાર્ય જ્યારે નથી થતું ત્યારે વધારે જોર લગાવે. વધારે લાગે. શું સમજાય છે? કે અન્ડરસ્ટેન્ડ કે હું ગાડી ચલાવી શકું, પછી ગાડી નીચે જાય તો ચાલે નહીં, તો એકદમ જોર કરે, કેમ ન ચાલે? આમ પછાડે ગાડીના ઉપર હાથ, વાય ઇટ ઇઝ નોટ, સ્ટાર્ટ કરે, આમ જોર જોરથી આમ કરે, શું એકદમ આમ પોતાનું મેક્સ, એને એમ કે આ બધું કરીશ ને તો ગાડી ચાલવા મળશે, કે નહીં? સમજાય છે ને? જોર ક્યાં લગાવે? કેમ કે હું કાર્ય કરી શકું છું, એ માન્યતા છે, હું ગાડી ચલાવી શકું છું એટલે જોર લાગે છે. જો એ એમ માને કે હું ગાડી ચલાવી જ નથી શકતો તો ગાડી ન ચલાવે, તો એને ગાડી ન ચાલે તો એનું જોર કાંઈ નહીં લાગે, એને કઈ બહુ તકલીફ નહીં થાય, એને બહુ રાગ દ્વેષે નહીં થાય. ઠીક છે, ન ચાલી, ચાલો બીજી ઓટોમાં વ્યા જાઓ, ફલાણામાં વ્યા જાઓ. બોલો કે કેમ ન ચાલી? કોણે આવું કર્યું છે? આ ગાડીમાં કોણ ચલાવતું હતું? એને ગાડી બગાડી નાખી છે. એ બધું એકદમ ડેપ્થમાં, ઊંડાણમાં જાય અને રાગ દ્વેષ વધારી નાખે. કેટલા બધા રાગ દ્વેષ એને વધી જાય. છેલ્લે કોણે ગાડી ચલાવી હતી? અચ્છા, આને ચલાવી હતી. આ બહુ ખરાબ ચલાવે છે, એનું તો એકદમ બેકાર છે. એ આવે એટલે મારે એને કેવું પડશે, તું આવી રીતે ચલાવે એટલે શું પાતું? એમ કરીને કેટલા રાગ દ્વેષ આ જીવ કરે. પણ જો આ એને સિદ્ધાંત હોય કે ભાઈ જે કાર્ય જે થવાનું છે એ થશે, એમાં મારું કાંઈ કર્તવ્ય નથી, શું, તો એને કશાય જ ઘટી જશે સીધા. એનું જોર જેટલું બહારમાં ઘટશે એટલું એ જોર અંદરમાં પોતાના સ્વરૂપમાં લઈ જવામાં એ જોર વાપરી શકશે, અને એને આત્મજ્ઞાન થશે. કર્તા બુદ્ધિ છૂટે તો આત્મજ્ઞાન થાય. જો આ આખો સિદ્ધાંત હવે કનેક્ટ થઈ ગયો. કર્તા બુદ્ધિ ને મિથ્યાત્વ કીધું. કર્તા બુદ્ધિ છૂટી જાય તો સમ્યક્ત્વ થાય એમ કીધું. કેમ કે કર્તા બુદ્ધિ જે ફેરફાર બુદ્ધિ, કર્તા બુદ્ધિમાં ફેરફાર બુદ્ધિ. કર્તા બુદ્ધિનો મતલબ શું? I'm doing this. I'm doing now. How you find you want to change? Change. So, એ ફેરફાર બુદ્ધિ છે, એ કર્તા બુદ્ધિ છે. જેમ છે એમ એગ્રી કરી નાખવાનું તો કર્તા બુદ્ધિ ઓછી થઈ જાય. આમ છે, ઓકે, નો પ્રોબ્લેમ. આવી રીતે છે, નો પ્રોબ્લેમ. પણ આવી રીતે નહીં જ અલાઉ કરવું, આમ જ હોવું જોઈએ, આમ જ ન થવું જોઈએ. તો પૂદગલમાં જોર કરે છે. એમાં એક પ્રોબ્લેમ છે. સમજો કે એક પર્ટિક્યુલર સિચ્યુએશન બને છે which is unfavorable. ઓકે, ઇટ્સ ઇમેજિનેશન. નો ફેવરેબલ એન્ડ અનફેવરેબલ. નહીં, મને ખબર, મારા એક્સપિરિયન્સ થી ખબર પડે છે. નહીં, કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં બધી સિચ્યુએશન આવે છે, રાઈટ? હમણાં ઈ પોઈન્ટ નહીં, એવી રીતે જ સમજાય મને, પણ એ રીતે જ આખું સમજાય. ઓકે, બધું ધર્મનું સ્વરૂપ કેવડી ભગવાનના આધારે જ સમજાશે, બીજી કોઈ રીતે લોજિકથી નહીં સમજાય. કેટલા લોકો સમજ્યા છે અનંત કાળમાં, અને બધા સિદ્ધ ભગવાન થયા, બધા કેવડી સર્વજ્ઞ ભગવાનનો અવલંબન લઈને સમજ્યા છે, કારણ કે એમને કમ્પ્લીટ નોલેજ છે, એટલે એમાંથી રાઈટ વાત આવશે. છતાં તારે પૂછવું હોય તો હા, પૂછવું જોઈએ એવી રીતે કે સમજો કે એક અનફેવરેબલ સિચ્યુએશન છે. હમણાં તમે એમ કીધું કે જે સિચ્યુએશન બહારની છે એ એક્સેપ્ટ કરી નાખો. કરેક્ટ? અગ્રી? એ એક્સેપ્ટ કરી નાખો. તો સમજો કે એ સિચ્યુએશન હું એક્સેપ્ટ કરી નાખો,
તો હું એક્સેપ્ટ કેવી રીતે કરું? કેમ કે હું એક્સેપ્ટ નથી કરવા તૈયાર ઓન વન સાઈડ. આઈ એમ નોટ રેડી ટુ એક્સેપ્ટ ધેટ સિચ્યુએશન. નહીં, I am not saying you accept the situation. હા, I am saying that the unfavorable situation which you are calling, actually it's not unfavorable. It's only પૂતગલનું એક પરિણમન છે. કરેક્ટ. which for you is like એક માલ વેચાઈ જાય આપણને તો એ ફેવરેબલ છે કે અનફેવરેબલ છે? ફેવરેબલ. બરાબર છે. અને નો વેચાય ઈ અનફેવરેબલ. તો એ તો એક માલનું પૂતગલનું પરિણમન છે, વેચાઈને બહાર જવું અથવા સ્ટોકમાં રહેવું. એક આપણને શું ફેવરેબલ છે એ આપણું ઇમેજિનેશન છે કે માલ વેચાય એ આપણે ફેવરેબલ માની છીએ. બરાબર છે ને? હા. ના ના, પોઈન્ટ એ છે કે અનફેવરેબલ સિચ્યુએશન, સમજો માલ નથી વેચાતો હમ. તો અનફેવરેબલ સિચ્યુએશન છે, તો હું એક્સેપ્ટ કેવી રીતે કરું? હાઉ ડુ આઈ એક્સેપ્ટ? ઓકે, માલ નથી વેચાતો, ચલો ઓકે, તો શું મારે આગળ બીજું કામ કરવાનું? નહીં, accept કરવાનું. ફાઇટ કરવાનું એ તો સિચ્યુએશન કરવાનું છે ને એઝ અ બિઝનેસમેન. તો પછી કેવી રીતે મેં એક્સેપ્ટ કર્યું છે ને ઓન વન સાઈડ શું કે ઓકે જેમ થવાનું જેમ થશે, તો હું કેવી રીતે ફાઇટ કરું? ના એમ નથી. ઈ તો પહેલા વાત થઈ ગઈ નહીં, આપણી. આ તમે રિઝલ્ટ ની વાત કરી લીધી. નહીં, આખો પ્રોસેસ છે. અનફેવરેબલ નથી માલ નીકળતો એનું કારણ તમારું જ પોતાનું છે. તમે પૂર્વકર્મના નિમિત્તે તમે એવા બધા પ્રમાદના ભાવ કર્યા છે ને. તમે એલર્ટ નથી રહ્યા, તમે સાવધાન નથી રહ્યા, તમે જેમ ફેમ ફાવે એમ બિઝનેસ કર્યું છે, એ બી એની સાથે કનેક્ટેડ છે ને. કરેક્ટ. સો ગિવન ઇન અ લાઈવ સિચ્યુએશન, ફોર નાઉ વિલ કમ ટુ લાઈવ સિચ્યુએશન. લાઈવ સિચ્યુએશનમાં સમજો કે માલ નથી વેચાતો, તો આઈ એક્સેપ્ટ કે મેં પૂર્વમાં એવી રીતે કર્યું છે જેના લીધે આજે માલ આ વેચાતો નથી, સેલ્સ ડાઉન છે એક્ઝામ્પલ, અને ઓન વન સાઈડ જે રિઝલ્ટ ફેક્ટર છે ઇઝ ઓન ધ બેસિસ ઓફ માય પૂર્વકર્મ. Correct. But at the same time, now I'm playing a businessman role and I have to make sure that I make profit Correct. and I sell it. You sell it. Okay. So think of yourself as a businessman. Don't bring principle there. Say what is the role of a businessman? To make profit. To not to allow old items to be there. Sales should more. You should liquidate the old items, or you should sell more and make more profits. That is the role of a businessman. So you do that role. But then whatever is going to happen is going to happen Business as per of- your purvakarma. That belief you can have along In fact, with that. this kind of belief will free us from જે ખોટા રાગદ્વેષ જે કરી રહ્યા છે હા, એ આખું એટલે તમે જે તમને સામેવાળા ઉપર દ્વેષ કરો છો, આજે હા. કસ્ટમર ન લે તો એના પર દ્વેષ થાય છે કે આને આટલું સમજાવ્યું, આ લેતો નથી. બરાબર છે. બહુ ડિસ્કાઉન્ટ માગે તમારી પાસે અને નથી લેતો તો તમને એના પર દ્વેષ થાય છે. તો એ વખતે તમે સમાધાન કરો કે નથી વેચાવાનું, તમારા પૂર્વકર્મ એવા છે કે માલ નથી વેચાવાનો, તો તમે એ દ્વેષ ન કરો એના ઉપર. બરાબર છે કે નહીં? This is in fact a favorable situation. અને તમારું જ્ઞાન બરાબર કામ કરે છે કાર્યમાં. ઇવન યોર બિઝનેસ વિલ બી બેટર બીકોઝ યોર બિઝનેસમાં જે તમારું નોલેજ છે that is being impacted by ragdvesh. When you don't have ragdvesh, when your ragdvesh gets reduced, automatically your gnan starts Opening up. because ragdvesh and gnan are opposites. Ragdvesh go and impact the gnan. એટલે ગુસ્સામાં માણસ હોય ને તો એ મિસ્ટેક કેમ કરે છે? ગુસ્સામાં ખૂબ હોય માણસ તો એ મિસ્ટેક કંઈક ને કંઈક કરવાનો છે, કેમ કે એનું જ્ઞાનને ઇમ્પેક્ટ થયું છે. એનું જ્ઞાન બરાબર કામ નથી કરતું, એને બેનિફિટ હોય એ એને પકડાતું નથી ત્યાં. સમજાણું? એનો ગુસ્સો એને શું ફાયદો છે ને શું નુકસાન છે, એ જે જ્ઞાનનું કાર્ય છે ને એ એનું ફંક્શન એનું બરાબર નથી. મફતના જે રાગદ્વેષ ચાલી રહ્યા છે એ બંધ થાય. હા, મફતના રાગદ્વેષને કારણે આ જ્ઞાન બરાબર કામ નથી કરતું. અને રાગ ઇઝ લાઈક અ મેડિસિન. હા, કે અત્યારની જે હાલત છે જેમાં આપણે ખોટે રાગદ્વેષ કરીને પોતે હેરાન થાય છે, ઇનફેક્ટ ધીસ ઇઝ ધ Best. બેસ્ટ અવલંબન વી કેન ટેક કે ભાઈ હા. જે થવાનું છે એમ થશે. છતાં બી- Accept the situation. છતાં બી આપણે જે એઝ અ બિઝનેસમેન Yeah, that role we have to that play. sincerely you have to play. Correct.
ટાઈમ થઈ ગયો. 2 મિનિટ બ્રેક. સાહેબજી, કોઈ રોંગ ડિસિઝન લીધો હોય ને પછી હું એમ બિલીવ કરીને પોતાને શાંત કરું કે એમ જેમ થવાનું હતું એમ જ થયું, તો પછી એ રોંગ ડિસિઝનનો ખેદ પાછળ એ ખેદ પણ ન રહે? કોઈ રોંગ ડિસિઝન લીધું હોય તો એનું બેડ રિઝલ્ટ જે આવશે એ પણ આપણને જ આવશે, એમ આપણે નક્કી કરવું. એટલે એવું એવી રીતે જ કર્મનું હોય છે કે રોંગ ડિસિઝન કરે, જનરલી એમ હોય. પછી કોકને રોંગ ડિસિઝન કહે તો રાઈટે થઈ જાય, એની વાત આપણે નથી લેવી. શું પણ આપણે ખોટું ડિસિઝન લઈએ તો એનું જે રિઝલ્ટ છે ખોટું, ખરાબ, લોસ વાળું, એ પણ આપણને થાય. તો આપણે એના માટે ખેદ તો થાય ને, આપણે જે કામ કરતા હોઈએ. એટલે કામ જે કરવાનું છે એ જે કામ રોલ છે એ પ્રમાણે જ કરવાનું. પહેલા એ રોલ શું છે આપણને, કે આપણે ખોટું ડિસિઝન કરીએ તો એઝ પર ધેટ રોલ ઇઝ ઇટ રોંગ ઓર રાઈટ? It's wrong. બસ, તો પછી And ક્વેશ્ચન. that sincerity point also is હા, insincerity, no dedication, laziness and thinking of something else while working, not focusing on the work, all these things are wrong. તો એ જે કર્મ જે છે, જે કામ કરવાના, એ કર્મનો પાછા એવા બંધન થાય કે એ કામ ફરીથી કરવું પડે આપણે. તો ઇફ યુ હેવ ફોકસ એન્ડ ડન ઇન ડેડિકેશન તો એ કર્મ પણ ઘટી જાય. also the sincerity. સમજાણું? કર્મનું Yeah. કોઈ આપણને કર્મનો ઉદય આવ્યો, દાખલા તરીકે કોઈ આપણને એક કામ આવ્યું, આ દરવાજો ખોલવાનો, હમણાં બેલ વાગી, બરાબર છે, તો એ આપણા પૂર્વકર્મનો ઉદય છે. આપણે બી બધાને ડિસ્ટર્બ બહુ કર્યા છે સત્સંગ વખતે, તો આપણને બી ડિસ્ટર્બ કરવા માટે કોઈ આવશે. હવે આવ્યો ડિસ્ટર્બ કરવા માટે, ત્યારે તમે બહુ દ્વેષ કરી નાખો એના ઉપર, એક્ઝામ્પલ, તો શું થાય કે એ જે કર્મ જે છે ને ડિસ્ટર્બન્સનું, એ કર્મ પાછું નવું બંધાય અગેન, અને 10 વાર ડિસ્ટર્બન્સ થાય એકમાંથી, કે 100 ટાઈમ્સ થઈ જાય, એવું કર્મ બંધાય. પછી ઘડી ઘડી ડિસ્ટર્બ થયા જ કરે ફ્યુચરમાં. તો એની બદલે શું કે એ વખતે જો શાંતિથી પાસ થાય એમાં એઝ મચ એઝ પોસિબલ,
કે ઠીક છે આપણે બી આવી રીતે કર્યું હતું એટલે આપણે ડિસ્ટર્બ થાય છીએ, એમ શાંતિથી એમાંથી પાસ થાય તો એ જે કર્મ ડિસ્ટર્બન્સનું છે ને એ ખતમ થઈ જાય, બીજી વાર ન આવે. પછી એવું થાય કાંઈ એક વાર આવી ફરીથી પીવું જાય, ઓલામાં તો 50 વાર 100 વાર આવે, એ થાય એવું બંધન થાય. તમે પહેલા એકવાર એવું કીધું હતું કે we are not sincere in playing a role as a businessman. If we are not sincere, then that same insincerity will be there even in the market. એટલે આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે ગમે તે કામ આપણે કરીએ છીએ ત્યારે આપણે ડિસિઝન રોંગ ક્યારે લઈએ છીએ કે આપણું ધ્યાન નથી કામમાં, Yeah. આપણું ધ્યાન બીજે ક્યાંક છે. તો એ જે કર્મ છે આપણે કામ કરવાનું, એ કર્મમાં એવું બંધન નવું થાય કે એને એ કામ ઘડી ઘડી કરવું પડે, આવતા ભવે 100 ભવ 50 ભવ એને નોકરી જ કરવી પડે. પછી એને એવું જ બધું બંધન થાય. અને એક વાર કોઈની નીચે કામ કરવું જેને ન ગમતું હોય એને 100 વાર કામ કરવું પડે, તો એને નુકસાન કેટલું જાય. તો એ શાંતિથી આપણે જે પણ વર્તમાનમાં કરતા હોઈએ એમાં ફૂલ ફોકસ કરીને જો એ કાર્ય આપણે પૂરું કરીએ તો એ કર્મ પણ એ વખતે ડિસ્ચાર્જ થઈ જાય. Discharge. स्मृति जी. साहब जी, कार्य करते समय पूरा पुरुषार्थ में पर में लगा देती हूँ, इसलिए मैं राग द्वेष नहीं पकड़ पाती, ऐसा अनुभव से समझ में आया. परंतु कार्य प्रामाणिकता से करना है, ये बात आई तो उसमें ध्यान देकर और सावधानी से करना पड़ता है. तो दोनों में कैसे बैलेंस करना कि मैं राग द्वेष को भी पकड़ सकूं और सांसारिक कार्य भी प्रामाणिकता से कर सकूं. थैंक यू साहब जी. चर्चा શું છે? સંસારિક એક્ટિવિટી અને રાગ દ્વેષ બે એક સાથે કેવી રીતે શી કેન ડુ પ્રમાણિકતાથી સંસારિક જે એક્ટિવિટી છે એ વખતે રાગ દ્વેષ જે ચાલી રહ્યા છે એટ ધેટ પોઈન્ટ કેવી રીતે એને પણ હું કેચ કરીને રાગ દ્વેષના ભાવોને કેચ કરું અને જે વર્લ્ડલી એક્ટિવિટી એટલે ક્વેશ્ચન એમ છે કે મારે રાગ દ્વેષ જે થાય છે એનું મારે ઓબ્ઝર્વેશન કે અવલોકન કરવું છે, જેથી કરીને હું આગળ વધીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકું. બરાબર છે. તો હવે મને ચોઈસ એ છે કે જે પણ હું કામ કરું છું એ કામમાં મારું ધ્યાન ન હોવું જોઈએ, તો મારું ધ્યાન રાગ દ્વેષના અવલોકનમાં થાય. That is the question. Understood the question? પણ રાગ દ્વેષનું અવલોકન કરવાનો જે નિશ્ચય જીવે કર્યો છે એ કર્યા પછી પણ એનું અવલોકન કેમ નથી થતું, ચાલતું કેમ નથી? એનું કારણ છે કે એ સિન્સિયર નથી. એટલે કામમાં જે માણસ સિન્સિયર છે ને એના રાગ દ્વેષ ઘટી જાય છે, એટલે એનું અવલોકન પણ બરાબર ચાલે છે, એનું જ્ઞાન ફ્રી થઈ જાય છે અવલોકન કરવા માટે. એટલે પ્રમાણિકતાથી ડેડિકેશનથી જે પણ કામ થાય એમાં કાર્ય વખતે રાગ દ્વેષનું અવલોકન થવાના ચાન્સ ઘણા છે. અને પ્રમાણિકતા વગર, ડેડિકેશન વગર જેમ તેમ કામ કરવા વાળો જીવ છે તે એને રાગ દ્વેષ જે એ ટાઈમે થાય છે એનું અવલોકન કરવું એને બરાબર નહીં ચાલે. નેહા બાગરેચા, if I don't do karya with pramanikta, is this cause of my karam bandhan? I feel I am not pramanik and sincere and do paksh that have so many things. So how do I become pramanik in all the karya? How do I leave the this paksh? Please sir. See, જે પણ વર્તમાનમાં जो भी हम कार्य कर रहे हैं, कोई हाउसवाइफ है तो कोई जॉब करता है, तो कोई बिजनेस करता है, तो कोई स्टूडेंट है, ये सब पूर्व कर्म के फल में उसको हो रहा है. ऐसा पहला समझना चाहिए कि मेरा पूर्व कर्म है कि मैं अभी बिजनेसमैन हूँ, मैं बिजनेस कर रहा हूँ. तो ये बिजनेस में मैं अगर डेडिकेटेड हूँ, सिंसियर हूँ, तो मैं अपना कर्म का उदय में डेडिकेटेड एंड सिंसियर हूँ. क्या? तो वो कर्म अपने आप खिरने लगता है और खत्म हो सकता है. लेकिन जो भी मुझे बिजनेस का रूल मिला है वो मुझे बराबर नहीं करना है, तो मैं मेरे पूर्व कर्म के कार्य में सिंसियर नहीं हूँ, तो वो कर्म मुझे छोड़ने वाला नहीं है, वो मेरे पीछे पीछे आएगा. नहीं तो बधाना कर्म छूटी जाए आવું બધું કરે તો.
આપણે ન ગમે એવું કાર્ય આવે આપણને તો આપણે ન કરીએ તો એ જો છૂટી જતું હોય તો બધાને છૂટી જાય, પણ એ છૂટે નહીં, એની પાછળ પાછળ આવે એ કર્મ અને એને હેરાન જ કર્યા કરે. સમજાય છે? તો ઇટ ઇઝ બેટર દેટ વી બી સિન્સિયર એન્ડ કમ્પ્લીટ દેટ વર્ક દેટ ટાઈમ. મને જોર ઉપર ક્વેશ્ચન હતો. જોરનું આવ્યું હતું ને, જે મેં કાર્ય નથી થતું તો હું જે રીતે જોર નાખું છું કે આને ફોન કરો કે આને કયો કે આનાથી થશે કે એ કામ 10 કરીએ પણ જોર ન હોય. જોર એક અલગ વસ્તુ છે અને કામ એક અલગ વસ્તુ છે. કે અંદર એક જોર છે ને કે હું એટલે વધારે કામ કરે છે એમ નહીં, નથી. કરાવવું જ, આ કામ થવું જ આવું જોઈએ, જોઈએ, ઈ જોર છે. હા, તો એના માટે જે 12 માં એફર્ટ નાખવાના ના, છે. 10 માણસ સાથે કોન્ટેક્ટ કર્યું એટલે એને બહુ જ જોર છે એમ નહીં, અને એક જ જણ સાથે વાત કરે એનું જોર ઓછું છે એમ નહીં. શું? હા, એમ નહીં, હા, એમ નહીં, હા. બટ અંદરમાં નક્કી છે કે આ કામ કરવું થવું જ જોઈએ, તો ઈ બેસિસ ઉપર હું જે એફર્ટ નાખું છું 12 તો માં. એ તો કામ તો પૂર્વકર્મ પ્રમાણે જ થશે ને એન્ડમાં. તો ગમે તેટલું જોર કરી તો ક્યાં કામ થાય છે? નથી થતું. તો પછી નહીં, તો હું, મારો ક્વેશ્ચન એમ હતો કે એવી તો રીતે- જોર લગાવવું એ વેસ્ટ ઓફ એનર્જી થયું ને. એમ કન્ક્લુઝન થવું જોઈએ ને. આટલું બધું જોર લગાવો ને કામ બધા ફેલ ગયા. કેટલા કામ મારા ફેલ ગયા, કેટલું મેં જોર લગાવ્યું હતું. તો જોર લગાવવું ઇઝ એટલે સમથિંગ એલ્સ આઈ નીડ ટુ ડુ. એમ તો સમજણ આવી જોઈએ ને આપણામાં કે જોર લગાવવાથી તો થતું નથી. તો શું ઓલાને મારીને કામ કરાવવું? સામેવાળાને લાકડી લઈને જાઓ, ગન લઈને કર એમ કરાવો? શું કે મેબી મારે આઈ હેવ સી વન્સ યુ ગીવ અપ ધેટ જોરનો એંગલ, then you start developing in for business very well. તો પછી તમને એમ થયું કે આ જોરથી, ડરથી વઢીને કામ નથી મારે કરાવવું, મારું ખોટું જોર નથી લગાવવું. તો હવે મારે કામ કેવી રીતે કરાવવું? કામ તો કરવું પડે. કેમ કે કામ હું નહીં કરવું હવે, એમ તો નહીં ચાલે. તો પછી એને એમ થાય કે હવે હું સામેવાળાને કન્વિન્સ કરાવું. એને કઈ રીતે મારે કન્વિન્સ કરવું એટલે એ આ કામ કરે. તો એનું આખું ઇન્ટેલિજન્સ અલગ કામ કરવા માંડી જાય. એનામાં બિઝનેસ ડેવલપ થવા માંડે એના માઇન્ડમાં, અને એ પકડી શકે કે સામેવાળાના અંદરમાં શું ચાલે છે, કે હાઉ ધીસ પર્સન વિલ ગેટ કન્વિન્સ ફોર ડુઈંગ ધીસ વર્ક. એનું આઈક્યુ લેવલ ઇમ્પ્રુવ થવા માંડે. એટલે એક એક માણસ સાથે એનું ડીલિંગ અલગ થઈ જાય. એને ખબર છે કે આ માણસ સાથે આવી રીતે ડીલ કરાય કેમ કે આનું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે, આ માણસ સાથે આવી રીતે કરાય કેમ કે આનું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે. પહેલા શું હતું, બધાની સાથે તડફડ કરીને કામ કરતો હતો માણસ. જોર એમ જ લગાવે, ડરાવે, ભડકાવે, નહીં કરતો આમ કરીશ, એ આખું એનું નીકળી જાય ને તો એનામાં આઈક્યુ લેવલ જ બિઝનેસનું વધી જાય. એને કે આ માણસ, એ માણસને ઇન્ટરનલી ઓળખવા માંડે કે આ માણસ પાસે કામ કઢાવવું હોય તો આ રીતે એની સાથે વાત કરવી જોઈએ, આને આવી રીતે મોટો કરવો જોઈએ, આને બોસ કહેવું જોઈએ, હાય બોસ, હાવ આર યુ, એમ કરીને એને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. એ બધું એનામાં ડેવલપ થવા માંડે, અને બધા માટે અલગ અલગ એનામાં ડેવલપ થાય કે આને આવી રીતે, આને આવી રીતે, આને આવી રીતે, આને આવી રીતે. પહેલા એની પાસે વન ટ્રેક હતું, એક જ રીતે બધાની યારે ડીલ કરતો હતો. હવે એની પાસે આખું ડેવલપ થઈ ગયું મિકેનિઝમ કે હાઉ ટુ ડીલ વિથ વેરાયટી ઓફ પીપલ એન્ડ ગેટ યોર વર્ક ડન. આટલો બધો ફરક પડે. તમે જોરનો ઉપયોગ ન કરો, ડરનો, જોરનો, ઇમોશનલી બ્લેકમેલ ન કરો. સી, ઇમોશનલી બ્લેકમેલમાં પણ જોર લાગે છે. એ ન કરો તો તમારે કન્વિન્સિંગ કરવું પડશે સામેવાળાને. તો you have to slog to convince, but once you convince, that person is convinced, no, then automatically whole life that person will do. પછી આપણે મહેનત જ નથી. ડરમાં તો ક્યારે આપણે સામે હોય તો કરે, આપણે એક બાજુ વ્યા ગયા તો એ ન કરે. પણ એક માણસ કન્વિન્સ થઈ ગયું કે આ કામ મારે આમ જ કરવું જોઈએ, તો પછી એની આખી લાઈફ એ કર્યા જ કરશે. તો that route is better than this route. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો.
પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો, સનાતન જૈન ધર્મનો જય હો, ત્રિકાળવર્તી પંચપરમેશ્વરી ભગવંતોનો જય હો, સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો, ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો જય હો.